આજે આપણે બનાવવાના છીએ શ્રાવણ સ્પેશિયલ ફરાળી આરંશીની બોલ્સ. તો ફરાળી આરંશીની બોલ્સ માટે આપણે જોઈશે સાબુદાણા છે 90 ગ્રામ, જેને આપણે 4 થી 5 કલાક સુધી થોડા પાણીમાં પલાળેલા છે. 230 ગ્રામ જેટલા બોઇલ બટેટા છે, જેને આપણે બાફીને ગ્રેટ કરી લીધા છે. રોસ્ટેડ સિંગનો પાવડર છે 30 ગ્રામ. રાજગરાનો લોટ છે 10 ગ્રામ. આદુ મરચા ચોપ કરેલા છે 10 ગ્રામ. જીરું મરીનો પાવડર છે 5 ગ્રામ. સેંધાળું મીઠું છે 4 ગ્રામ, જે ફરાળમાં ખાઈએ છીએ. લીંબુનો રસ નાખીશું 5 ગ્રામ જેવો. હવે આને હાથેથી બધું મિક્સ કરી વ્યવસ્થિત રીતે પછી આના બોલ્સ બનાવીશું. હવે આપ જોઈ શકો છો કે મિક્સર બરાબર રીતે મિક્સ થઈ ગયું છે. હવે આના નાના નાના બોલ્સ બનાવશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. પહેલા તેલ ગરમ થાય છે ત્યાર સુધીમાં આપણે બોલ્સ બનાવી અને એમાં મોઝરેલા ચીઝનું સ્ટફિંગ કરીશું. હવે આવી રીતે બોલ બનાવીએ છીએ. એમાં પછી વચ્ચે નાનકડો ખાડો કરશું, એમાં ચીઝ સ્ટફ કરીશું અને બોલને પાછો ગોળ વાળી લઈશું. આવી રીતે બધા બોલ રેડી કરીશું. આપ જોઈ શકો છો આપણે બોલ્સ રેડી કરી દીધા છે. હવે એને આરા લોટ અને પાણીની સ્લરી જેવું બનાવ્યું છે, એમાં બોળીશું. હવે આ આપણે સાબુદાણાને ક્રશ કર્યા છે અને આરા લોટ 50-50 ગ્રામ લીધા છે, એમાં રગડોળીશું એકદમ વ્યવસ્થિત રીતે. આપ જોઈ શકો છો આપણા બોલ્સ રેડી છે. હવે એને ફ્રાય કરીશું. બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. આપ જોઈ શકો છો આપણા આરંશીની બોલ્સ રેડી થઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ લાગી રહ્યા છે. હવે આપણે પ્લેટિંગ કરીશું.